સ્વાગત અન્ય ગણેશ ગજાનનના કરાવીએ દર્શન વાત વડોદરાની તો વડોદરાના દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશોત્સવને ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે। આ મંડળની વિશેષતા એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર અને પસ્તીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જે 100% ઇકો ફ્રેન્ડલી છે। મંડળે એક મોટું બેનર લગાવ્યું છે, જેમાં ગીતાજીના અધ્યાય અને શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ગુસ્સો, હતાશા, નિરાશા જેવી સમસ્યાઓનું સમાધાન કરે છે। આ બેનર દ્વારા ભક્તોને માહિતી અને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને માનસિક તણાવ અને નિરાશાથી મુક્તિ મેળવવા માટે ભગવદ્ ગીતાના જ્ઞાન તરફ આકર્ષિત કરવાનો છે। અહીંયા અમે 2016થી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે। જે તમે જોશો તો આપણે ગણેશજી અને સંપૂર્ણ ડેકોરેશન 2016થી આપણે સંપૂર્ણ વેસ્ટ પેપરમાંથી જ બનાવીએ છીએ। આ વર્ષે પણ ગણપતિ અને સંપૂર્ણ ડેકોરેશન પેપર પસ્તીમાંથી બનાવેલ છે। અને આ વર્ષની જે આપણી થીમ છે એ ભગવદ્ ગીતા પર છે, કે અહીંયા જે પણ ભક્ત આવે છે બહાર ભગવદ્ ગીતાનું પૂજન કરે છે, એના પછી અંદર આવે છે। અંદર આવ્યા પછી ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે, એમાંથી બેસ્ટ જે 6 શ્લોક છે જ્યાં મંડળમાં લગાવવામાં આવ્યા છે। મંડળમાં અમે મહિલા દ્વારા એ જ કહીએ છીએ કે આપણે થાય એટલું પર્યાવરણને બધું ધ્યાનમાં રાખીને બધું જે એક્ટિવિટીઝ છે એ બધું સાચી સમજીને સોચીને બધું કરે, કારણ કે આપણને ખબર છે કે બહાર બધા બહુ લાઉડ્સમાં બધું ચાલતું હોય છે। ઇવન જે ગણપતિની મૂર્તિઓ હોય છે એ પીઓપીથી બધી બનેલી હોય છે, એનાથી પર્યાવરણને બહુ જ નુકસાન થાય છે। સો અમારા મંડળમાં એ જ કહેવામાં આવે છે કે આપણે બધી જે પણ એક્ટિવિટી જે પણ કંઈ કરીએ એ બધું આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને બધું કરવું। આખું યુનિક ડિઝાઇન કરી છે પેપરથી, અને આખું ઇકો ફ્રેન્ડલી કર્યું છે, અને બહુ સરસ કન્સેપ્ટ છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન જન સુધી પહોંચાડી રહ્યા છે। અને આ જે રીતે જણાવેલું છે કે તમારા જીવનમાં લગતા અમુક તમારા કામ, ક્રોધ, લોભ, મોહ આ તે બધા જે હોય એને દૂર કરવા માટે અને એના માટે સરસ એક ઉપાય આપ્યો છે કે લોકોને ગીતા જ્ઞાન સુધી પહોંચાડી શકાય એકદમ ઇઝીલી અને કન્વિનિયન્ટલી।